ચાલો આજે બનાવીશું ચોખાના ઢોકળા। 1 વાટકી ચોખા, અડધી વાટકી ચણાની દાળ અને બે ચમચી અડદની દાળ અને અડધી ચમચી મેથી દાણા લઈશું। અને મેં લોટ કરી નાખ્યો છે, તમે પલાળીને ક્રશ પણ કરી શકો છો। હવે એને લોટમાં દહીં અને પાણી નાખીને 8 કલાક અથવા 1 નાઈટ રાખી શકો। આવી રીતે ફર્મેન્ટેશન આવી જશે। હવે એમાં મસાલા કરશું, લસણ, આદુ, લીલા મરચાં અને થોડા મોળા મરચાં, થોડા તીખા। હવે એને ક્રશ કરીને આથામાં જવા દઈશું। પછી ડુંગળી નાખીશું, જો કોઈ ડુંગળી ન ખાતું હોય તો સ્કીપ કરી શકે। પછી તલ નાખીશું, 1-1.5 ચમચી તલ નાખીશું, મીઠું સ્વાદ પ્રમાણે, પછી મસાલા, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને પછી બધું મિક્સ કરી લઈશું। મિક્સ કરીને આ બાજુ કઢાઈ સ્ટીમ થવા મૂકી દઈશું, પાણી 2 ગ્લાસ મૂકીને। પછી થાળીમાં ગ્રીસ કરી લઈશું તેલથી, એને સ્ટીમ થવા મૂકી દઈશું। પછી બેટરને થોડું અલગ લઈ લેવાનું, એમાં કોઈ પણ ટાટાનું અથવા કોઈ પણ સોડા નાખીને ખૂબ હલાવી નાખવાનું। અમારા ઘરે તો બહુ બધાને ખાટિયા ઢોકળા ભાવે, તમારા ઘરે ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો। પછી એને થાળીમાં નાખી દેવાનું અને ઉપર થાળીમાં પાથરીને મરચું નાખી દેવાનું, સૂકું મરચું નાખીને એને ઢાંકી દેવાનું 10 મિનિટ સુધી। સ્લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની। અને લસણ, સિંગદાણા, બીજી ચટણી બનાવીશું, લાલ મરચું, મીઠું, ધાણા જીરું અને લીંબુ નાખીને ક્રશ કરી લઈશું। ઢોકળા સાથે ખવાતી ચટણી થોડી પાણી જેવી રાખીશું। તમને મારી વાનગી કેવી લાગે છે કોમેન્ટ કરજો। લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્ર। ચાલો ચપ્પાની મદદથી જોઈ લઈશું, ઢોકળા તૈયાર છે। પછી એને સિંગ તેલથી ગ્રીસ કરી લઈશું અને કટ કરીને જોઈ લઈશું।